નમસ્કાર, એનબીએન ન્યૂઝમાં જાણતા અજાણતા એપિસોડમાં આપનું સ્વાગત છે. આજનો વિષય છે એક દીવો ઓલવાયો પણ પ્રકાશ અમર રહ્યો. આજે આપણે વાત કરી રહ્યા છીએ માતા ભગવતી દેવી શર્મા, ગાયત્રી પરિવારની આધ્યાત્મિક શિખર પર બિરાજમાન શ્રદ્ધા સ્વરૂપ શક્તિ. અવિશ્વસનીય સમર્પણ અને આધ્યાત્મિકતા સાથે જીવન વિતાવનાર મા ભગવતી દેવી શર્માનું મહાપ્રયાણ ગાયત્રી પરિવાર માટે શોક અને સ્મૃતિનો ક્ષણ છે. તેઓ માત્ર પંડિત શ્રી રામ આચાર્યના જીવન સંગીની નહીં, પરંતુ યુગ નિર્માણ યોજનાના અદ્રશ્ય શક્તિ સ્વરૂપ સહયાત્રી રહી છે. તેમનું જીવન સ્ત્રી શક્તિ, સદ્ગુણો અને આધ્યાત્મિકતા સેવાનો પ્રતીક હતું. તેમણે પાવન પૂર્ણિમાના દિવસે તેમણે અભૌતિક દેહનો ત્યાગ કર્યો અને એક દીર્ઘ યાત્રાનું દિવ્ય સમાપન કર્યું. તો હવે આ દિવસને યાદ કરતા તારીખ 7/9/2025 રવિવાર ભાદરવા સુદ પૂનમે સાંજે 3 થી 6 અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર આદ્યા સ્થાપક સંરક્ષક પરમ પૂજ્ય વંદનીય માતાજી ભગવતી દેવી શર્માના મહાપ્રયાણના દિવસે ગાયત્રી દીપ યજ્ઞ, ગાયત્રી મંત્રો, મહામૃત્યુંજયના મંત્રો, ભજન સંગીતનો ભવ્ય કાર્યક્રમ સિનિયર સિટીઝન હોમ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, જૂના વાડજ સર્કલ નજીક, જૂના વાડજ, અમદાવાદ ખાતે રાખેલ છે. જેમાં સાથે સાથે શ્રી પ્રવીણભાઈ એમ પટેલના સંગીત વૃંદનો અદ્ભુત સાથ રહેશે. ત્યારબાદ વડીલોને નાસ્તો તથા ચા, કોફી, વૃક્ષારોપણ, એક્યુપ્રેશર સારવાર, ગાયત્રી મંત્ર લેખન તથા ચાલીસાનું બુકનું વિતરણ, સત્સંકલ્પ પત્ર અને ફિઝિયોથેરાપી બોલનું નિઃશુલ્ક વિતરણ પણ કરાશે. આ શ્રદ્ધાંજલિમાં સહભાગી થવા અને લાભ લેવા માટે ગાયત્રી પરિવાર નારણપુરા, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ, જોધપુર હિલ ફોર્ટ, આશાપલ્લી હોપ્સ, વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમ દરેક મહાનુભાવો હાજર રહેશે અને ભગવતી દેવી શર્માના મહાપ્રયાણ દિવસને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ધન્યવાદ. વિડીયોને શેર કરો, લાઇક કરો અને આવા વધુ આધ્યાત્મિક વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.